નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત રાજ્ય કક્ષા શાળાકીય ખો-ખો સ્પર્ધાનું આયોજન સાપુતારાના ડાંગ ખાતે તારીખ 16/11/2024 થી તારીખ 18/11/2024 સુધી કરવામાં આવેલ, જેમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગોધરા, જિલ્લો પંચમહાલ દ્વારા સંચાલિત શ્રી જે.આર. દેસાઈ DLSS સ્પોર્ટ્સ સ્કૂલ મોરારજી પંચમહાલની અંડર-19 ખો-ખો રમતની ભાઈઓની ટીમે સમગ્ર રાજ્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવી શાળા તથા પંચમહાલ જિલ્લાનું નામ રોશન કર્યું. વિજેતા ખેલાડીઓનું અને માર્ગદર્શક કોચનું જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પ્રતાપ પસાયા તથા શ્રી જે.આર. દેસાઈ DLSS સ્કૂલના ટ્રસ્ટી શ્રી પૂર્ણભાઈ દેસાઈ, તેમના પુત્ર શાંતનુભાઈ દેસાઈ તથા પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર તથા તમામ કોચિસ, ટ્રેનર શ્રી, શાળાના આચાર્ય શ્રી, સ્ટાફગણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા. રિપોર્ટર સોહેલ ઘાચી, NN ન્યૂઝ, હાલોલ. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. એફઆઈની ટુર્નામેન્ટ સાપુતારા ખાતે યોજાઈ હતી. તેમાં પંચમહાલ જિલ્લાની જે.આર. દેસાઈ DLSS સ્કૂલે પાર્ટિસિપેટ કર્યું હતું. તેમાં અંડર-17 અને અંડર-19 ખોખોના એમના વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવી અને જિલ્લાનું અને સંસ્થાનું નામ રોશન કરેલ છે. તે બદલ હું સર્વ ખેલાડીઓને તેમજ સર્વ ટીમને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથે સાથે ગર્લ્સમાં પણ અંડર-17 સિલ્વર મેડલ મેળવી અને જિલ્લાનું અને સંસ્થાનું નામ રોશન કરેલ છે. તો એ પણ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભવિષ્યમાં આવનારી તમામ ગેમોમાં અમારી સંસ્થાના અને DLSS SSG વિભાગના નામ રોશન થાય તેવી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.